મિત્રો એમ છો મજામાં? મિત્રો આજે આપણે એક સુંદર સ્થળની મુલાકાત લઈ રહ્યા છે અને એ મુલાકાતનું સ્થળ છે મિત્રો નર્મદા નદીના કિનારે આવેલું એક સુંદર રમણીય સ્થળ એટલે રામઘાટ મળી આશ્રમ. મિત્રો જેને મળી ઘાટ પણ તરીકે ઓળખવામાં આવે છે. ઝઘડિયાથી થોડેક દૂર આખું ઝઘડિયા પૂર્ણ કરીને ઝઘડિયાથી લગભગ 2 કિલોમીટરની અંતરે નર્મદાની કાંઠે આવેલું સુંદર રમણીય સ્થળ જે ખરેખર જોવાલાયક સ્થળ છે અને ત્યાં નર્મદા માતાનું મંદિર આવેલું છે અને અનેક સાધુ સંતો ત્યાં નિવાસ કરે છે. આવું સુંદર રમણીય સ્થળ આજે આપણે ચર્ચા કરીશું. અખંડ રામધૂનનું ત્યાં ધૂણી દખાવી છે, અખંડ રામાયણ પણ ત્યાં વંચાય છે. આવું સુંદર ગામ, સુંદર સ્થળ એટલે નર્મદા ઘાટ જોવાલાયક સ્થળમાંનું. નર્મદાની અંદર અનેક ઘાટો આવેલા છે. એ ઘાટમાંનું એક સુંદર કુદરતી આહલાદક વાતાવરણ ભરેલું સુંદર વાતાવરણ છે. નર્મદાની કિનારે આવેલું છે. નર્મદા મૈયાની યાદ કરે ત્યારે આપણે એક જ વસ્તુ યાદ આવે છે, નર્મદે હર, નર્મદે હર. મિત્રો આની આજુબાજુ અનેક સહેલાણીઓ દર વર્ષે પરિક્રમા કરવા માટે મા નર્મદાની પરિક્રમા કરે છે અને આ ઘાટની અંદર આશ્રમ આવેલો છે, મળી આશ્રમ. ત્યાં જગદીશ બાપુ નામના એક મહારાજ, ખૂબ જ આત્મજ્ઞાની અને ખૂબ જ જાણકાર આધ્યાત્મિક પુરુષ એવા પરમ પૂજ્ય શ્રી જગદીશ બાપુને પણ આપણે દર્શન કરીશું અને તેઓ દર્શન કરવા લાયક છે એવા મહાન સંત બિરાજમાન છે. એમની સાથે ઓછામાં ઓછા 20થી 25 સાધુઓ ત્યાં અખંડ રામધૂનની ધૂણી દખાવે છે. આ ઘાટની અંદર નર્મદા મૈયા બે કાંઠેથી ભરપૂર પ્રમાણમાં વહે છે. આ તમે વિડીયોની અંદર જોઈ રહ્યા હશે. મિત્રો દર વર્ષે દર દેવ દિવાળીના દિવસે અહીંયા ખૂબ સરસ મજાનો મેળો ભરાય છે અને આ ઘાટને જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ મોટા પ્રમાણમાં આવે છે અને ચોમાસામાં તો જાણે નર્મદાએ મૈયા ગાંડીતુર થઈ ગઈ હોય એવી બે કાંઠાને ઓવરફ્લો કરીને, કાંઠાને પણ ઓવરફ્લો કરીને આ નદી વહેતી હોય છે અને ખાસ કરીને આ નદી ઉપર જે સરદાર સરોવર ડેમ બંધાયો છે એ ડેમમાંથી દર વર્ષે પાણી છોડવામાં આવે છે ત્યારે નીચાણવાળા ભાગોમાં પાણી પણ ભરાઈ જાય છે અને આ ઘાટ ઉપરથી સુંદર મજાનું રમણીય વાતાવરણ, જોવાલાયક સ્થળ આપણે માણીશું. આ નર્મદા મૈયાની પરિક્રમા પણ થાય છે અને નર્મદા મૈયા સાક્ષાત અહીંયા દર્શન કરી શકાય છે. નર્મદા પરિક્રમવાસીઓ આ ઘાટ ઉપર વિરામ કરે છે, આ ઘાટ ઉપર તેઓ આશ્રય કરે છે. ત્યારે મિત્રો એક વખત અવશ્ય તમારી ફેમિલીને લઈને આ ઘાટની મુલાકાત કરો. મુલાકાત કરવા જેવી છે. કુદરતી રમણીય આહલાદક વાતાવરણનો નજારો જાણે કુદરતના ખોળે સોળે કળાએ ખીલ્યો હોય એવો સુંદર મજાનો નજારો તમને જોવા મળશે. આ સાથે મિત્રો એક વખત મુલાકાત અવશ્ય કરો.